વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સામે પોતાના પદ તરીકેની શપથ લઈ લીધી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। તાજેતરમાં જ વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે, કારણ કે ગોપાલ ઇટાલિયા જે તાજેતરમાં જ વિસાવદર બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને એ ઘડીની આપણે કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે હવે ગોપાલ ઇટાલિયા શપથ વિધિ ક્યારે કરે છે અને આખરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સામે ગોપાલ ઇટાલિયાએ પોતાના શપથ લઈ લીધા છે। તો સીધા જ તેમની પાસેથી જે છે તે સમગ્ર દ્રશ્યો જોઈ લઈશું, જેમાં ગોપાલ ઇટાલિયા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સામે શપથ લઈ રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા દ્વારા હવે શપથ લઈ લેવામાં આવ્યા છે। વિસાવદર બેઠકના જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આખરે તેમની શપથ વિધિ થઈ ચૂકી છે। આમ આદમી પાર્ટીમાં એક જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। બધા જ નેતાઓ વિધાનસભા ખાતે તેમની હાજરી જોવા મળી રહી છે। વિસાવદરની જનતામાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આની સતત અપડેટ્સ અમે તમને આપતા રહીશું અને ચોક્કસથી લાઈટ 24 ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।